સુરત એરપોર્ટ પરથી ડ્રગ્સની હેરાફેરીનો મોટો ખુલાસો થયો છે, જેમાં 4 બેગના ગુપ્ત ખાનામાં છુપાવેલ હાઇબ્રિડ ગાંજાના 16 પેકેટ પોલીસે ઝડપી પાડ્યા છે. અંદાજે 6.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા સહિત 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે માહિતીના આધારે સોમવારે સાંજે સુરત એરપોર્ટ પર ડીઆરઆઈ, કસ્ટમ વિભાગ અને સીઆઈએસએફ સહિત ડુમસ પોલીસને સાથે રાખી બેંકોકથી સુરત આવેલી એર ઇન્ડિયા ફ્લાઇટમાંથી ઉતરેલા મહિલા સહિત 2 શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરી હતી. જે તપાસમાં મહિલાને તેની સાથે ઈસમ પાસે રહેલા 4 જેટલા ટ્રાવેલિંગ બેગની તપાસ કરતા પોલિથીન પ્લાસ્ટિકમાં પેક કરી લાવવામાં આવેલ હાઇબ્રિડ ગાંજાના 16 જેટલા પેકેટ મળી આવ્યા, જેની બજાર કિંમત 6.18 કરોડ રૂપિયા થાય છે. 55 વર્ષીય આરોપી મોહમ્મદ ઇકબાલ અહમદ ખાન અને 53 વર્ષીય રસિયા અબ્દુલ કપૂરની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 6.18 કરોડનું 17.600 કિલોગ્રામ ગાંજો, રોકડા રૂપિયા સહિત 17.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓએ અલગ અલગ બેગમાં અંડર કવર ગ્રીપ બનાવ્યા હતા, જે કવરમાં ગાંજાના અલગ અલગ પેકેટ છુપાવવામાં આવ્યા હતા. જ્યાં એરપોર્ટ બહાર હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી લેવા આવેલા તમીમ અંસારીને પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આંતરરાષ્ટ્રીય હાઇબ્રિડ ગાંજાના નેટવર્કમાં ટ્રાવેલ બેગમાં હાઇબ્રિડ ગાંજાની ગ્રીપ ફિટિંગનું કામ મોહમ્મદ અલી કરતો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે મોહમ્મદ ઇબ્રાહિમ હાઇબ્રિડ ગાંજાના વેચાણનું સમગ્ર રેકેટ ચલાવે છે, જે તપાસમાં ઘણી ચોંકાવનારી હકીકતો ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગી છે. મહત્વનું છે કે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અભિયાન અંતર્ગત નશાના કારોબાર સાથે જોડાયેલા તત્વોને જડમૂળથી શોધી કાઢી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે કાર્યવાહી વચ્ચે સુરત ક્રાઇમ બ્રાન્ચને આ સૌથી મોટી સફળતા મળી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. અલગ અલગ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ સુધીના એપ્રોચ સુધી દરેક આરોપીઓને પકડી અને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ એક મુહિમ છેડવામાં આવી છે. ગઈકાલે આ જ અનુસંધાને મને એક બાતમી મળેલી હતી કે બેંકોક થી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX263 માં 2 પેસેન્જર છે, મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાશિયા કપૂર. આ બંને બેંકોક થી સુરત આવે છે અને આમની પાસે હાઇબ્રિડ ગાંજો છે. આ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, JN ગોસ્વામી અને ડુમસ પોલીસની ટીમ સાથે લઈ તુરંત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી. જ્યારે ફ્લાઇટ 7:40 આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી 2 ચેકિંગ લગેજની 2 બેગો મળી હતી. આ તપાસમાં CISF, એર ઇન્ટેલિજન્સ યુનિટ, DRI વગેરેને પણ સાથે લેવામાં આવ્યા હતા અને સાથે મળી આમની બંને બેગો ખોલવાની પ્રોસીજર કરવામાં આવી હતી. તો બંને બેગોમાં બીજી 2 બેગ અંદર બીજી મળી હતી, તો ટોટલ 4 બેગ થઈ. આ 4 બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા. આ કવર હટાવતા દરેક નીચેથી 2 પેકેટ મળ્યા હતા. આમ કુલ 4 બેગમાંથી 16 પેકેટ અમને મળી આવ્યા હતા, જેનું વજન કરતા અંદાજે 17.600 ગ્રામ જેટલું એમનું વજન થયેલું હતું. આમને કાર્બન પેપર, ફોઇલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સીલ કરીને બેગમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા. આમ અંદાજે 6 કરોડ 18 લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો. આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાશિયા, એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નઈ તામિલનાડુનો રહેવાસી છે, રાશિયા છે એ ત્યાંની વેલોર તામિલનાડુના રહેવાસી છે. આ બંને આગળ એક તમીમ ઇબ્રાહિમ અંસારીને આપવાના હતા અને તમીમ એ પણ ચેન્નઈનો રહેવાસી છે, એ સુરત આવ્યો છે. એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને 6.18 કરોડ જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ લોકોની પૂછપરછ દરમિયાન એક જાણવા મળ્યું હતું કે મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ નામના 2 ઇસમો આખું નેક્સસ ચલાવે છે. આ બંને મૂળ તામિલનાડુના છે, હાલ બેંકોક અને મલેશિયા રહે છે. તામિલનાડુમાં એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ NDPS ના દાખલ થયેલા છે, જેથી એ અહીંથી ઇન્ડિયા છોડી બેંકોક 2 મહિના બેંકોક રહે, 2 મહિના મલેશિયા રહે અને ત્યાંથી આખું નેટવર્ક આ લોકો ચલાવે છે. અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ શહેરોમાં આ પોતાના કેરિયરો મારફતે માલ મોકલતા હોય છે અને એમાંનો જ એક મેઇન માણસ એમનો તમીમ આજ આપણને મળી આવ્યો છે. તમીમ એમનું નેટવર્ક ઘણું બધું સંભાળે છે. આ માલ લઈ એને આગળ મોહમ્મદ અલી અને ઇબ્રાહિમ જેને કે એમને માલ આપવાનો હતો, એટલે ડિલિવરી લેવા માટે આ લોકો પાસેથી સ્પેશિયલ તમીમ ત્યાંથી ચેન્નઈથી અહીંયા આવ્યો હતો. તમીમનો બીજો એક માણસ પણ લાસ્ટ યર પકડાણો તો 1.5 કિલો સાથે. તમીમ પોતે પણ 15 થી 17 ટ્રીપ મારી આવ્યો છે અને અલગ અલગ રાજ્યોમાં માલ વેચી ચૂકેલો છે.
મોહમ્મદ અલી જે છે અત્યારે બેંકોક છે, એ આ બેગ ફિટિંગની જે આખી ગ્રીપ છે એમો છે એ મોહમ્મદ અલીની છે. મોહમ્મદ અલી બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં, અને મોહમ્મદ ઇબ્રાહિમ આખું પરચેસનું ને એ કામ સંભાળે છે ત્યાં. એમ એક આખું નેટવર્કનો પર્દાફાશ થયો છે. 3 આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળ બીજા તપાસમાં ઘણી બધી લીડ મળી છે અને આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે.